हेलो गाइस, वेलकम टू माय किचन चैनल। आज આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી એવા બટેકા બાઇટ્સ। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ અને એકદમ યુનિક આપણે શેપ આપીશું એ જેથી બાળકો એકદમ જોઈને ખુશ થઈ જાય। તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મેં 2 મોટા બટેટાને બાફીને લઈ લીધા છે મેશ કરીને। તો એક મોટી વાટકી આપણે એડ કરીશું બટેટા અને એક મોટી વાટકી ધાણા, એક મોટી ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ, એક મોટી ચમચી બાફેલી મકાઈ, એક મોટી ચમચી આપણે ડુંગળી એડ કરીશું, સિંગનો ભૂકો એડ કરીશું અને બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ એડ કરીશું, અડધી વાટકી એક મોટી ચમચી ગરમ મસાલો, એક ચમચી જીરું, અડધી ચમચી હળદર, એક મોટી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુના ટીપા થોડા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરવાના છે જેથી તેનો ટેસ્ટ એકદમ ખૂબ જ સરસ આવે। તો ત્યારબાદ મિક્સ થઈ ગયા બાદ એક ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું અને એક ચમચી ગાર્લિક પેસ્ટ એડ કરીશું અને એકદમ ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણું મસાલા એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ડોની જેમ આપણે તેને બાંધી લેવાનું છે। તો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે, ઉપરથી તેલ છાંટી દઈશું અને એને સાઈડમાં મૂકીશું। ત્યારબાદ આપણે એક વાટકીમાં અડધી વાટકી આપણે મેદાનો લોટ લઈશું, થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરીશું। ફરીથી થોડું પાણી એડ કરીને આ રીતે સ્લરી તૈયાર કરી લઈશું અને સ્લરી અને આપણે બ્રેડ ક્રમ્સને લઈ લીધા છે। તો હવે આપણે ડો હતો હવે તેને તેલ લગાવીને આ રીતે ડીશમાં પાથરી લઈશું અને હું સ્ટારનો શેપ આપી રહી છું। તમે કોઈ પણ શેપ આપી શકો છો। જો તમારી પાસે સ્ટારના શેપવાળું ના હોય તો તમે કોઈ પણ શેપ આપી શકો છો। હું બધા જ આ રીતે સ્ટારવાળા બટેકા બાઇટ્સને તૈયાર કરી લઈશ અને બાળકો અને આ રીતે જો તમે બનાવશો સ્ટારવાળા તો બાળકોને જોઈને જ ખૂબ જ મજા પડી જાય એવા આ બટેકા બાઇટ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ વેજીટેબલ્સથી ભરેલા અને તમે આમાં બીજા વેજીટેબલ્સ પણ ઉમેરી શકો છો। તો બધા સ્ટારવાળા શેપ આપી દીધા છે। તો હવે આપણે મેદાની સ્લરીમાં ડીપ કરીશું અને આપણે બ્રેડ ક્રમ્સથી ડીપ કરી લઈશું રિટર્ન અને આ રીતે ડીપ કરી લઈશું। તો બધા જ આ રીતે આપણે તૈયાર કરી લેવાના છે અને બાજુમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો આ રીતે આપણે બટેકા બાઇટ્સને તળી લઈશું। તો ખૂબ જ ટેસ્ટી એવા આ લાગે છે। તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો બધા જ બટેકા બાઇટ્સ એકદમ સરસ રીતે ક્રિસ્પી એવા તળાઈ ગયા છે। બાળકોને તમે લંચ બોક્સમાં કે તમે ચા સાથે પણ ખાઈ શકો છો, બ્રેકફાસ્ટ માટે લઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી એવા બને છે અને તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। તો હવે આપણે તેને કાઢી લઈશું અને બીજા જ એ જ રીતે આપણે ફરીથી તેને તળી લઈશું। તો બધા જ હું બટેકા બાઇટ્સને તળી લઈશ અને એકદમ સરસ રીતે આ રીતે તળીને ગોલ્ડન બ્રાઉન કરી લઈશું અને ડીશમાં કાઢી લઈશું। તો સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ આપણે। તો તમે જોઈ શકો છો કે એકદમ ગોલ્ડન બ્રાઉન અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવા બટેકા બાઇટ્સ એકદમ અલગ રીતે બનાવ્યા છે। તો જરૂરથી ટ્રાય કરજો, બાળકોને ખૂબ જ ટેસ્ટી એવા લાગશે અને એકદમ હેલ્ધી એવા આમાં વેજીટેબલ્સ તમે બીજા પણ ઉમેરી શકો છો। બાળકોને ખબર પણ નહીં પડે કે તમે આમાં વેજીટેબલ્સ ઉમેર્યા છે અને તમને હું તોડીને બતાવી દઉં। તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સથી ભરેલા એકદમ બટેકા બાઇટ્સ તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી। તો આપણા વિડીયોમાં મળે આવી જ રેસીપી માટે બધાને